ઘોગંબા તાલુકાના સીમલિયા શાળાના બાંધકામમાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર, નબળું કામ અને લોખંડમાં કાપ, વિદ્યાર્થીઓના જીવ સાથે રમખાણ. ઘોગંબા તાલુકાના સીમલિયા ગામમાં આવેલી સીમલિયા પ્રાથમિક શાળાના બાંધકામમાં ગંભીર ગેરરીતિઓ સામે આવી રહી છે. ગ્રામજનોના આક્ષેપો અનુસાર શાળાના નવા બાંધકામમાં ધોરણ વિરુદ્ધ નબળું કામ કરવામાં આવ્યું છે અને સ્લેબ તથા થાંભલામાં જરૂરી પ્રમાણમાં લોખંડ, સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. સ્થળ પર નજર કરતા દિવાલોમાં તિરાડો, સિમેન્ટની નબળી ગુણવત્તા અને બાંધકામમાં બેદરકારી સ્પષ્ટ રીતે દેખાઈ રહી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. બાળકોના શિક્ષણ માટે બનાવવાતી શાળા જો ભ્રષ્ટાચારનું કેન્દ્ર બની જાય તો એ સમગ્ર પ્રણાલી પર પ્રશ્નચિહ્ન ઊભું કરે છે. ગ્રામજનોનો સવાલ છે કે શું ટેકનિકલ તપાસ વિના બિલ પાસ કરવામાં આવ્યા? સંબંધિત અધિકારીઓએ કામની દેખરેખ કેમ નહોતી રાખી? જાહેર નાણાંનો આ પ્રકારનો દુરુપયોગ કોણે કર્યો? વિદ્યાર્થીઓના જીવ સાથે રમાતી આ પ્રકારની બેદરકારી અક્ષમ્ય ગણાય. શાળા જેવી સંવેદનશીલ જગ્યા પર જો ગુણવત્તા વિના કામ થાય તો કોઈ દુર્ઘટના સર્જાય. તે પહેલાં જ જવાબદાર લોકોને કટઘરામાં ઊભા કરવાનો સમય આવી ગયો છે. સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સમગ્ર મામલે તાત્કાલિક ઉચ્ચસ્તરીય તપાસ, જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી અને બાંધકામનું પુનઃમૂલ્યાંકન કરવાની માંગ ઉઠી રહી છે. જાહેર નાણાંનો હિસાબ જનતાને મળવો જ જોઈએ અને બાળકોની સુરક્ષા પર કોઈ સમાધાન નહીં.